પોતાનું એક સરસ પાક્કું ઘર હોય, આ સપનું કોણ નથી જોતું ખરું ને? અને આ જ સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકારની એક જોરદાર યોજના છે. તો ચાલો આજે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે બધું જ જાણી લઈએ, એકદમ વિગતવાર. ખરેખર પોતાનું પાક્કું અને સલામત ઘર હોય એ તો એક એવી ઈચ્છા છે જે આપણા બધાના દિલમાં ક્યાંક ને ક્યાંક હોય જ છે, બરાબર ને? બસ આ જ સપનાને હકીકતમાં બદલવા માટે ગુજરાત સરકાર લઈને આવી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. આ યોજના ચલાવે છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ. અને એનો સીધો સાદો હેતુ છે જે પરિવારો આર્થિક રીતે નબળા છે એમને પાક્કું મકાન બનાવવા માટે પૈસાની મદદ કરવી. સારું, તો ચાલો હવે સમજીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, એ કોના માટે છે અને શું કામ કરે છે. ચાલો જોઈએ. જુઓ, આ યોજનાના હેતુઓ એકદમ ક્લિયર છે. પહેલું, જે ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારો છે એમને પાક્કું ઘર બનાવવામાં મદદ કરવી. બીજું, જે લોકો કાચા ઘરમાં કે ઝૂંપડામાં રહે છે એમને એક સુરક્ષિત છત આપવી. અને ત્રીજું, જે સામાજિક રીતે પછાત વર્ગો છે એમને રહેવા માટે એક સારી સુવિધા પૂરી પાડવી. ચાલો હવે વાત કરીએ સૌથી કામની, એટલે કે આ યોજનામાં પૈસા કેટલા મળે છે અને કોણ કોણ આનો લાભ લઈ શકે છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ જે સહાય છે ને એ એકસાથે નથી મળતી. જેમ જેમ ઘરનું બાંધકામ આગળ વધે એમ હફતે હફતે પૈસા ખાતામાં આવે છે. તો જેવું કામકાજ શરૂ થાય, મતલબ કે ઘરના પાયા ખોદાય, એ વખતે સરકાર પહેલો હફતો આપે છે પૂરા 30,000 રૂપિયાનો. આ પૈસાથી શરૂઆતનો ખર્ચો આરામથી નીકળી જાય છે. પછી જ્યારે ઘરનું બાંધકામ થોડું આગળ વધે, મતલબ કે દિવાલો ચણાઈ જાય અને છત નાખવાનો સમય આવે, ત્યારે બીજો અને સૌથી મોટો હપ્તો મળે છે. આ હપ્તો છે 80,000 રૂપિયાનો. અને ફાઇનલી જ્યારે ઘર લગભગ તૈયાર થઈ જાય ત્યારે છેલ્લો હપ્તો મળે છે. આ હપ્તો છે 60,000 રૂપિયાનો, જેમાં 50,000 તો ઘરના કામ માટે અને એની ઉપર વધારાના 10,000 શૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે. તો આમ જુઓ તો કુલ મળીને 1,70,000 રૂપિયા સુધીની જબરદસ્ત મદદ મળે છે. અને સૌથી બેસ્ટ પાર્ટ, આ બધા જ પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે. કોઈ વચેટિયા નહીં, કોઈ ચક્કર નહીં. હવે મનમાં સવાલ થાય કે ભાઈ, આટલી મોટી રકમ મેળવવા માટે કરવું શું પડે? કઈ શરતો છે? ચાલો એની પાત્રતાના નિયમો પણ એકદમ સીધા સાદા છે, ફટાફટ જોઈ લઈએ. પહેલું, ગુજરાતના રહેવાસી હોવા જોઈએ. બીજું, જેમણે અરજી કરી છે એમની પાસે પોતાનો પ્લોટ કે કાચું ઘર હોવું જોઈએ. ત્રીજું, પરિવાર પાસે બીજે ક્યાંય પાક્કું મકાન ન હોવું જોઈએ. ચોથું, પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અને હા, બીજી કોઈ સરકારી ઘરની યોજનાનો લાભ લીધેલો ના હોવો જોઈએ અને ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. તો આ યોજના મુખ્યત્વે કોના માટે છે? તો એ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, એટલે કે SCBC. આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EBC, વિચરતી અને વિમુક્ત જાતિઓ, અને એવા તમામ પરિવારો જે આર્થિક રીતે નબળા છે અને જેમની પાસે પાક્કું ઘર નથી. ઓકે, તો હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની. અરજી કરતી વખતે કયા કયા કાગળો હાથવગા રાખવા પડશે? ચાલો ડોક્યુમેન્ટનું લિસ્ટ બનાવી લઈએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, રહેઠાણનો કોઈપણ પુરાવો, જમીનની આકારણી અને ચતુર્સીમાનો દાખલો, બેંકની પાસબુક અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આટલું તૈયાર રાખશો ને તો અરજી કરવામાં જરાય વાર નહીં લાગે. સારું, હવે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે, તો અરજી ક્યાં અને કેવી રીતે કરવી? ચિંતા ના કરશો, બધું ઓનલાઈન જ છે. ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવી દઉં. તમારે જવાનું છે સમાજ કલ્યાણ પોર્ટલ પર. ત્યાં જઈને પહેલાં રજિસ્ટ્રેશન કરી લો, અથવા જો એકાઉન્ટ હોય તો લોગિન કરી લો. પછી યોજનાઓના લિસ્ટમાંથી પંડિત દીનદયાળ આવાસ યોજના સિલેક્ટ કરો. એક ઓનલાઈન ફોર્મ ખુલશે, એમાં બધી માહિતી ધ્યાનથી ભરી દો. પછી જે ડોક્યુમેન્ટ્સ આપણે તૈયાર કર્યા હતા એ બધાને અપલોડ કરી દો અને છેલ્લે સબમિટ. બસ આટલું જ કરવાનું છે. હવે અરજી તો કરી દીધી, પણ અમુક નિયમો છે જેનું પાલન કરવું બહુ જ જરૂરી છે. ચાલો એ પણ જાણી લઈએ. આ 4 વાતો ખાસ યાદ રાખજો. પહેલું, ઘરનું બાંધકામ 2 વર્ષની અંદર પૂરું કરી દેવાનું જ છે. બીજું, એક પરિવારને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળશે. ત્રીજું, જે જમીન પર ઘર બને છે એ અરજી કરનારના નામે જ હોવી જોઈએ. અને સૌથી અગત્યનું, કોઈ પણ ખોટી માહિતી આપશો નહીં, નહીંતર અરજી કેન્સલ પણ થઈ શકે છે. આ વાત પરથી સમજી શકાય છે કે આ યોજના ખાલી એક ઘર નથી બનાવતી.
આ તો હજારો પરિવારોના જીવનને વધુ સારું બનાવવાનો એક રસ્તો છે. ટૂંકમાં કહીએ તો આ યોજના કેમ ખાસ છે? કારણ કે એ ગરીબોને પાક્કું ઘર આપે છે, કાચા મકાનની ચિંતા દૂર કરે છે અને લોકોના જીવન ધોરણને ઊંચું લાવે છે. જતા જતા બસ એક વાત, આપણી આસપાસ એવા કેટલાય લોકો હશે જેમને કદાચ આ યોજનાની જરૂર હોય, તો આ માહિતી એમના સુધી પહોંચાડીએ. શું ખબર, આપણા એક શેરથી કોઈકના ઘરનું સપનું સાકાર થઈ જાય.